वन्दातीतं गगनसदृशं तटवमसादि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु महाराज पधारेला रे गुरु संतनो जय। कृष्ण कन्हैया सद्गुरु निरात महाराजनो जय। सदाराम बापानो जय। खूब खूब धन्यवाद। આજે ભક્ત શ્રી શંકરબા તથા એમના સુપુત્રો સમરાજી વ્યારસીજી તથા સમગ્ર ભાઈઓ મળી અને નોમ નિમિત્તે ભજન રાખ્યા એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ। ના નોમ નિમિત્તે નવા ગોંધર આ નોમ ઘણા વર્ષોથી ચાલુ છે એટલે આખા ગોમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે જે પરંપરા ચાલી આવે છે એ પરંપરામાં ફારફેર થતો નથી। હવે મહાપુરુષો તો આપણને જગાડવાની કોશિશ કરે છે પણ આપણે જાગતા નથી। આપણે ભજનમાં ગઈએ ગુરુના ગુણ ગુરુના વખોણ કરે કે ગુરુ વગર ચાલે ના, ગુરુ વગર પરમાત્માની પ્રાપ્તિ થતી નથી। અમને સાખી મગવણ કોઈ સાખી ગાયું હતું કે ગણપતિ સન્મુખ રહો અને પેલી ભવાની સહાય કરો અને ત્રણ દેવ મળી રક્ષા કરો। હવે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ગુણપતિને ભવાની આ પાંચ દેવની વાત કરી તો જે ગાવાવાળા જે અમુક બધા બેઠા છે, જે ગોય છે, જે વભળે છે અને જે વભળે છે એમને અને ભવાની ઓળખાય છે, ગણપતિ ઓળખાય છે, બ્રહ્મા ઓળખાય છે, વિષ્ણુ ઓળખાય છે। જો ઓળખાતા હોય તો બરાબર છે, ના ઓળખાતા હોય તો મેળ પડ્યો નથી। ઘણા ભજન હું અમને સુરતમાં જોતો હતો ભાઈ હું 30 વર્ષથી ભજનમાં ગાઉં અને 30 વર્ષથી ભજન ગાઉં છું એટલે ચર્ચા થઈ ગઈ તમારા ગુરુ છે કે ના, તો શા માટે રવડો છો, શા માટે તમે ફરો છો? તમારે જે પ્રાપ્ત કરવું છે એ તો કર્યું જ નથી, તમે હગાઈ જ નથી કરી તો કપડાં પોકાડવા છે તો ચો પોકાડશો? તમારે હગાઈ જ નથી થઈ અથવા તમે ભજન ગો કે જોઈને ગમે તેમ મંદિરમાં જો કે તીર્થયાત્રા કરો, ગુરુ વગર કોઈ દાડો મેળ આવશે? આ બ્રહ્માય નહીં ઓળખાય કે વિષ્ણુ નહીં ઓળખાય, ભવાની નહીં ઓળખાય કે આમ તો કીધું કે નિરોધ મહારાજે તો એટલા સુધી વાત કરી કે હમસે બ્રહ્મ હે બ્રહ્મ સે માયા માયા સે સકલ સંસારા, નામ રૂપ ગુણ નહીં હમારા કબહુ ન ધરું મેં અવતારા। નામે મારે નથી, રૂપે મારે નથી કે ગુણે મારે નથી અને મારાથી બ્રહ્મ છે એ પદે પોકવાની તો વાર છે પણ પહેલા બ્રહ્મા વિષ્ણુ મહેશ અને આ જે ભવાની ને ગણપતિ એટલા સુધી તો આપણે પોકવું ના પોકવું? અને જો કદાચ એટલા સુધી નથી પહોંચ્યા તો આપણે ઠેકાણું પડ્યું નથી। આ તો હજી હોત નથી કર્યો ને હજી ઠેકાણો પડ્યું જ નહીં। મને સત્ય ઘટના એક બનેલી એક ગામમાં એક જણા હજી હો કર્યો એટલે મને હગઈ કે મન કપડાં આલો તમારે નહીં જવું એટલે અરે ભાઈ કપડે લઈને આલ્યા અને પછી 12 મહિના સુધી કપડે નહીં પોકાડ્યું બધું પોકાડ્યું। 12 મહિના છે એટલે કે તારે હવે લગ્ન ટાઈમ છો છે આજ વિવાહ કરો પરા એટલે મને કીધું કે તારો વિવાહ કરો તો કે આપણે બધું જે થતું હોય વિધિ જમણવાર રાખશો, આખા ગોમ જમાડ્યું અને ઝોન જોડીને જવાનું હતું ને તે દાડે આ ઝોન જોડીને ગયા બીજા ગોમમાં વિવાહ બીજા ગોમમાં રાખશે, હગૈયા બીજા ગોમમાં અને વિવાહ બીજા ગોમમાં। આ વાગતા ઢોલી પહોંચ્યા બેસીને થાચા પણ કન્યાવાળા ના આવ્યા ને એટલે પેલા બીજા ગોમવાળા હતા ને એ ગોમવાળા કે તાર કેમ તમારા કન્યાવાળા નહીં આવતા કોઈ? ખીચિયા ગોમ હગું કર્યું છે કે અમુક ગોમ? એક ગોમમાં તપાસ કરી કે અમારે કોઈ જોણતું જ નહીં, એક ગોમમાં તપાસ કર્યું ને તો કોઈ અહીંયા જોણતું નતું। આ જોનવાળા પહોંચી જાય એ ગોમમાં જઈને નાખોટા કરવા માંડ્યા કે અમારામાં હગું કર્યું છે, પેલા કે અમારો ગોમ જોણતું જ પોલીસની ફરિયાદ પેલા પોલીસમાં ફોન કર્યો, આજે આખી ઝોન થોણા આખી ઝોન, કારણ કે આ ઠેકોણા વગર જ્યાં તારે આવું છું ને ઠેકોણું નતું, પેલો વસમન લીધું જે કે લાવ હું ભરણું લઈને જવાનું કે હું પોકાયું અને લઈને જતો રહે ખબર જ ને અને ઘર ધણીએ તો એ વહુનું ગોમ જ ના ભાલ્યું હા કે અને હવે આ મેળ પડે ખરો? તો તમે ભાલ્યું છે કે નહીં ભાલ્યું વહુનું ગોમ? તમે પરમાત્માનો ધમ જોયું છે કે નહીં જોતું? કંડિયા વડીલ મોગરો મહારાજ એક દ્રષ્ટાંત કહેતા કે ઝોન જઈ એટલે
પહેલાં તો અલોણ હતો ને, આ કૂવાનો અલોણ હતો. એટલે હું આમ આવ્યો ને આ પેલો જો ગોઠી ક્યાંક બળદિયા એટલે ગાડીનો કૂંટડો હતો ને અલોણે ભીલણો, અલોણે ભીલણો એટલે પહેલાં ધરતીનો છેડો આવી ગયો. એટલે કે ધરતીનો છેડો ના આવે, આપણે જો ફસાઈ જાય કે વહેલું ઘણું લાગે છે એનો તાર ઘણી વાર બળદિયા છોડો પડે અને ઘણી વાર આરામ કરો. આખી ઝોન હું ગઈ ગઈ અને કોઈક ઝોન પરણીને આવતી હતી એટલે મેં ગોણા ગાતા હતા કે પરણી બાપા હો બાપા, હું તો પરણીને આવ્યો, પરણીને આવ્યો લાકડી લાડી લાવ્યો. આ હું વાપર્યું એટલે પેલા જાગ્યા બીજા એટલે કે ઝોન તો પરણીને આવી, ઉઠો 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 ઉઠો, આપણે ઊંચી રહ્યા છે અને ઝોન પરણીને આવી. આ તો એ ઝોન ભેળ વાગતા ઢોલે ગોમમાં આવ્યા ને એ ગોય મોય કે બાપા હો બાપા અમે પરણીને આવ્યા, પરણીને આવ્યા લાકડી લાડી લાયા. પેલા બીજા ઘેર હતા કે બધા ઉઠી ઉઠીને આવ્યા ત્યારે વર પરણીને આવ્યા કે લાડી કહેવાય છે કે પેલી ગાડીમાં છે લાડો મરી બેઠો જ તો, પણ વહુ નથી. તપાસ કરી એ ચીજ તારા મને તો ખબર જ નથી, અમે તો વહુના ગોમ પહોંચ્યા જ નથી. આ તો વસમાં થયા અને પેલા તો કે પરણી ઠેકોણ જ પહોંચ્યા નથી તો પાછા આવે કે ના આવે. તમે જો કદાચ એમ મારો કહેવાનો ભાવ કે જો સદગુરુ મહારાજ નથી મળ્યા તો ઠેકોણું તમે 80 વર્ષ ભજન છું, લાખો વર્ષ તપ કરશો ને કે ને 60,000 વર્ષ તપ કર્યું હતું. 60,000 વર્ષ 60,000 વર્ષ તપ કર્યું હતું વિશ્વામિત્રએ, તો એક પણ સત્સંગના તોલે આવ્યું નતું. બધા ત્યાં એ બધે વાત જોડે છે. આ બેને જ્યાં વશિષ્ઠ ઋષિને અને વિશ્વામિત્રને આ ચર્ચા થઈ હતી. વિશ્વામિત્રના ઘર વશિષ્ઠ જ્યાં તો ખૂબ સન્માન કર્યું અને ખૂબ આશા ખૂબ ભાવથી એમને સેવા કરી અને પેટ પૂજન આ બધું કર્યું. અને વિશ્વામિત્ર વશિષ્ઠના ઘેર જ્યાં એટલે લવ સત્સંગનું ફળ હતું. લવ સત્સંગ પેલો પારો સડી ગયો કે મારું વાળું મેં હોય કેટલાય દાડા રાખ્યા હતા, કેટલી સેવા કરી હતી, કેટલી પૂજા કરી હતી અને મને મને કોઈ ના ગણ્યો, લવ સત્સંગ ગાલ્યો. એટલે આ મને વિશ્વામિત્ર તો ક્રોધી હતા, રજોગુણી હતા. તો એમણે કીધું કે મારે આ મને મારું સન્માન થયું, બેનો ડખો બેઠો, બ્રહ્મા પાસે જા વિષ્ણુ પાસે જા ડખો મટાડવા કે અમારાથી મેળ આવે એવો શેષનાગ પાસે જા અને શેષનાગ પાસે જા એટલે શેષનાગ કે હું ન્યાય તો કરું. આ સલાહ આવી પાસે નારાથી બ્રહ્મા વિષ્ણુ પાસે એમણે બોલ્યા, પણ વિષ્ણુએ કીધું કે અમારું કોમ નથી, તમે શેષનાગ પાસે જો તો શેષનાગ એનો ન્યાય કરશે. એટલે શેષનાગ પાસે જા તો શેષનાગે કીધું કે હું કરું તો ખરો, પણ મારા પાસે માથે પૃથ્વી છે, એ પૃથ્વી તમે થોડી વાર ઉપાડો. થોડી વાર એટલે વિશ્વામિત્રે 60,000 વર્ષનું તપ હતું એ અર્પણ કર્યું, પણ પૃથ્વી અધ્યર થઈ નહીં. પછી વશિષ્ઠને કીધું, વશિષ્ઠ કીધું તમારાથી થાય, તમે લવ સત્સંગનું અર્પણ કર્યું કે જો લવ સત્સંગનું અર્પણ કરું છું, જો પૃથ્વી થોડી અધ્યર થતી હોય તો અરે રાટ કે પૃથ્વી અધર થઈ ગઈ. એક લવ સત્સંગ મળ્યો એટલે પેલા આયા અને વિશ્વામિત્ર કે હજી કો ન્યાય કેમ ના કર્યો, તમે ખબર ના પડી, ન્યાય થઈ ગયો. તમારું 60,000 વર્ષનું તપ હતું તો પૃથ્વી અધર થઈ નથી, લવ સત્સંગ હતો તો પૃથ્વી અધર થઈ હતી. 60,000 વર્ષ તપ કરશો તો દેહાધ્યાસ છૂટશે નહીં. આ દેહથી તમે અલગ છો એ તમે નક્કી નહીં કરી શકો. આ પૃથ્વી છે ને 60,000 શું 80,000 વર્ષ તપ કરશો, 80,000 વર્ષ ભજનમાં જશો, 80 વર્ષ પણ જો સદગુરુ નહીં મળે તો લવ સત્સંગ સત્યની અનુભૂતિ નહીં થાય, સત્યની પારખ નહીં થાય તો આ જે ભૂમિ છે આ ભૂમિ તું માયાનું વિભાજન કર શેષ વધે તે ઈશ્વર છે એ પદ સુધી પહોંચાશે નહીં. એટલે એ પદે પહોંચવા માટે સદગુરુ આવશ્યક છે. સદગુરુ સિવાય કોઈ મેળા આવશે. આપણે ભજનમાં કહીએ તમે શાસ્ત્ર વાંચો ગમે કોઈ પણ શાસ્ત્ર લો તો સદગુરુની વાત આવશે. આખે પૃથ્વી ઉપર જો કદાચ તમે હરો ફરો છો તો ગુરુના લીધે જ ફરો. ગુરુ ગ્રહ ના હોય તો ગુરુત્વાકર્ષણ ના હોય, અને ગુરુત્વાકર્ષણ ના હોય તો તમે હોય ફરીકો ના. જેમ પોણી ફરો ને પોણી થાય ને એમ તમે તરતા હે. એટલે ગુરુના લીધે પૃથ્વી ઉપર ફરો છો. એમ જો કદાચ પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હશે તો ગુરુની આવશ્યકતા જરૂર પડશે. અને એમ ઘણા કહેતા હોય કે ડાયા ભોળા ગુરુ કરી ગયો. હું ના પાડું છું, ડાયા ભોળા ના કરો. તો માથે હાથ મેળવા વાળા મળી જાય, કોઈ મંત્ર હાલવા વાળા મળી જાય, કોઈ કોક ને કોક પકડાવા વાળા
મળી જાય એ ગુરુથી કલ્યાણ થાય. કોઈ કોણ ફૂંકવા વાળા મળે તો કબીરે ના કીધો કન ફૂંકા ગુરુ હદકા, બે હદકા ગુરુ ઓર હદ બે હદ તજે લહે ઠિકાના ઠોર. હદે તજી જાય બે હદે તજી જાય, આ બે ભૂમિકાઓ તજી અને સદગુરુ મહારાજ જે તમારું ઠેકોણું છે અહીંયા લઈ જાય. અને એ ગુરુ વગર જો તમે તો બધા ગુરુ મૂકી છો એટલે તમને કહેવાનું આવતું, પણ તમારા જો કદાચ બાકી હોય બાકી તો તમે ટાઈમ ના બગાડશો. તમને જો અનુકૂળ લાગે પણ જ્ઞાની ગુરુ પાસે જાજો. જે જ્ઞાની ગુરુ પાસે જાજો, ડાયા ભોળા, કોઈ માથે હાથ મિલે તો માનતા, કોઈ માળા આલે તો માનતા નહીં, કોઈ મંત્ર આલે તો માનતા નહીં. તમને જે પ્રત્યક્ષ અનુભૂતિ કરાવે, તમને બ્રહ્મા નક્કી થવા જોવે, તમને વિષ્ણુ નક્કી થવા જોવે, તમને ત્રણ દેવ નક્કી થવા જોવે અને ત્રણના દેવના તમે દર્શન કરી શકો, તમે ભવાનીનું દર્શન કરી શકો, તમે માયા જોગ માયાના દર્શન કરી શકો, તમે ગણેશના દર્શન કરી શકો. જો આ તમને સમજાય તો સમજવું કે ગુરુ મહારાજ મળ્યા છે, ન કે ગુરુ મહારાજ મળ્યા નથી. અને ગુરુ પાસે તમારે એકડા વગરના મેળે જેટલો મેલો એટલે મેલો તમારી કિંમત આવશે. એકડા વગરના મેડમ મૂકશો તો કિંમત આવશે. રોમજીભાઈ, તમે 1000 મેડમ મેલો તો કિંમત આવે? કિંમત ના આવે. પણ એકડો કાઢીને પછી એક મીંડું મેલો તો એ તરત 10 થાય કે ના થાય. અને બીજું મીંડું મેલો તો બીજા મીંડાની કિંમત કેટલી વધી જાય? 90 વધી જાય. એક મીંડાની કિંમત 90 વધી જાય સીધા 100. અને બીજું મેઢું મેલો તો કેટલા નહીં વધે? 900. એક મેઢાની કિંમત 900 વધે ને, અને ત્રીજું મેઢું મેલો તો કેટલા નહીં વધે? 9000 ની વધે. તમે એક મેઢા ચેડી, એક એકડા ચેડે તમે જેટલા મીંડા મૂકો એની કિંમત વધે જાય વધે જાય વધે જાય ને. અને તમે કદાચ 1000 મીંડો મૂકો અને ચેડી એકડો કાઢો તો એકનો એક ને, હા, એની કિંમત આવે નહીં. એટલે પહેલો એકડો શરૂ કરો. એટલે એકડો ક્યાં કીધું કે સદગુરુ મહારાજ. અને સદગુરુ મહારાજ થી ભક્તિની શરૂઆત જ થાય છે. ભક્તિની શરૂઆત જ એટલેથી થાય છે. અને ભક્તિ કારણ કે આપણે છોકરાની હજી હો ચાલે છે, હજી હો ચાલતો હોય અને હગઈ કરે તારી આવરો ચાલુ થાય ને, હે પછી તમારે કોઈક લઈને જવું હોય, કપડો ટેમ આવે તો કપડો લઈને જો, એને કોઈક લઈને આવવું હોય તો એ લઈને જો. અને એટલેથી એ શરૂઆત. વિવાહ તો પછી મોડા હોય, અને વિવાહ કર્યા પછી બહુ ચાર ઘેરે આવે, વિવાહ કરો તારે પણ પેલી હગઈ થાય એટલે નક્કી થાય. હગઈ થાય ને એટલે બહુ નક્કી થાય, બહુને વર નક્કી થાય. હગઈ કરો તાર એટલી કડા નક્કી થાય નહીં. એટલે આવરો વ્યવહાર ચાલુ થઈ જાય. અને હવે તો વરને બહુ જોઈ લેશે, બહુને વર જોઈ લેશે એટલે અરસપરસ મુલાકાત થાય. પણ જે ફેરા ફર્યા વગર એ ઘેર આવે નહીં. એ પત્ની તરીકે એને માન્યતા આપણા હિન્દુ ધર્મ, આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ફેરા ના ફરે એટલી વાર એને માન્યતા પત્ની તરીકેની મળતી. ભલે હગઈ હોય પણ પત્ની તરીકેની માન્યતા મળતી. એ આપણે અમે 4 ફેરા ફરે ધર્મે જ અર્થે જ કામે જ. આ 4 ફેરા છે, આમ તો 7 ફેરા છે. આપણા પરણવામાં સપ્તપદી 7 વચનોથી બોલવામાં આવતી હોય, અને 7 વચનોથી પતિ પત્ની બંધોય. એટલે ધર્મે જ અર્થે જ અને કામે જ ધર્મમાં હું તમારો સાથ આપીશ. અર્થમાં એટલે કમાવું કરવાનું છે, કોમ કરવાનું છે તો કોમે હું તમારો સાથ આપીશ. પતિ અને પત્ની બે બંધોય છે. પતિ કે તમારું હું પૂરું કરીશ, સુખ દુઃખમાં ટેકો આપીશ. પત્ની બંધાય છે કે સુખ દુઃખ હશે, બ્રહ્મનું કાર્ય હશે અને ગમે તે તકલીફ અને કામમાં પણ હું ટેકો આપીશ. પણ મોક્ષ ચોથો જે છે એમાં ઓલો ટેકો આપી શકતું નથી. એ કરે તો એના ફાળે, પત્ની કરે તો પત્ની ના ફાળે, અને પતિ કરે તો પતિ ના ફાળે. હવે આ લગ્ન થાય અને લગ્ન ફેરા ફરી રહે, કમ્પ્લીટ થઈ રહે એટલે પછી પતિ પત્નીનો દરજ્જો મળે અને બે જોડું થાય. પણ આમ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શિવ શક્તિનું જોડું છે ને. તમે જો આપણે શિવજીનો ફોટો હોય છે તો અડધો પાર્વતી અને અડધા શિવજી. આ શિવ શક્તિનું જોડું. એમ પતિ પત્નીનું જોડું પણ એ શિવ શક્તિનું જોડું છે. એમ આ તમામે સૃષ્ટિ એ માયા અને ઈશ્વરનું જોડું જ છે. પરંતુ એ સમજવા માટે સદગુરુનું ચરણું લેવું પડે. અને જ્યારે લગ્ન થઈ જાય
લગ્ન થઈ જાય એટલે પછી એ નક્કી પતિ પત્નીનો ધર્મ નિભાવી શકે, પત્નીનો ધર્મ છે પતિનો ધર્મ છે એ નિભાવી શકે. એમ આ સુરતા જ્યાર સુધી કુંવારી છે, સુરતાને જ્યાર સુધી ધણી નથી મળ્યો, નક્કી જ નથી શું પેલું તો હગઈ કરવી પડે કે તો પેલા ગુરુ મહારાજના ચરણે જવા માટે પ્રતિજ્ઞા લેવી પડે. ભલે પછી પાળો શોખ નથી પાળતા, ભલે તમે કદાચ મારા પ્રમ દિવસે જ વાત થઈ હતી કે અમે તો જિંદગીથી શું ગમે એક ભાઈ મળ્યા હતા મને કે અમે તો જિંદગીથી કોઈ કરતા નથી, અમારા તો પાળ જ છે એ ભજન એમ ઊભું છું. પ્રમ દિવસની જ વાત છે. મેં તો અમારા ગામમાં ભેંસોય પાળે છે, અમારા ગામમાં ગાયોય પાળે છે, અમારા ગામમાં બકરાય પાળે, નહીં પાળતા રે આપણે જોમજીભાઈ પાળે છે કે નહીં પાળે? તમારે પાળે ને? હા, નથી દારૂ પીતા, નથી મોજ ખાતા, નથી વ્યભિચાર કરતા, નથી ચોરી કરતા, આ કશું કરતા નથી, તો એને ભગત કેવરો હોય? તો એને ભગત કેવરો હોય નહીં. એમ આ જે સદગુરુના ચરણે જે મેં જે પ્રતિજ્ઞા લ્યો છો એનાથી પણ વિશેષ છે, થોડું એનાથી આગળ છે. દારૂ એટલે નશો, કોઈ પ્રકારનો નશો ના હોય. આપણે લોબુ નહીં કરતો, ટૂંકમાં સમજાવું. દારૂ એટલે નશો, કોઈને સત્તાનો નશો, કોઈને સંપત્તિનો નશો, કોઈને કુળનો નશો, કોઈને જાતિનો નશો, કોઈને વળી કે અમે તો ઊંચી જાતિના છે આ નશો. અને ઘણાને એવો નશો કે મને કોઈ નશો નહીં એ હોય. હા, ઘણા તમે એવા હોય એટલે દેખાય કે એવો લઈને ફરતા હોય, પણ એ નશો હોય એ જાતનો કે અમારા પાસે ઘણું છે તો એમ કેવા હાદાના છે એ નશો. મને નશો નથી એ હોય નશો. એટલે આ નશામાંથી મુક્ત થાય એ સદગુરુ સુધી પહોંચી શકે. ન કે કોઈ જાતિવાળો છે ગુરુ સુધી જઈ શકે, કુળવાળો છે સદગુરુ સુધી જઈ શકે નહીં. પાર્વતીને આ કીધું હતું કે તારો ધણી તો કુળ વગરનો છે, તારા ધણીને મા બાપ નથી, નારદે જઈને કીધું. અને તું આમાં શું પરણે છે? તારા ધણીને, તારો ધણી જે છે એને મા બાપ નહીં, એને કુળ નથી, અને આમાં તાર પરણવું છે? પાર્વતી કહેવાય તમે સંત છો એટલે મારે બીજું કોઈ કહેવું નથી, પણ મારે કુળ વગરનો જ જોવે છે. અને કુળવાળો મરી જાય કે અને મા બાપ વાળો મરી જાય, પણ આ મારો કુળ વગરનો છે મરશે નહીં, અને મારો જે મા બાપ વગરનો છે મરશે નહીં. એના સુધી પહોંચવા માટે ગુરુ ચરણમાં દારૂ જુગાર, તમે જે શરીર આ શરીર મળ્યું છે ને એ કોટી જન્મના પુણ્યથી મળ્યું છે. કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર, હેત કરી હરિના ભજા તને લાખો વાર ધિક્કાર. એટલે ખાવું પીવું, બાળ બચ્ચે પેદા કરવું, ઊભું મરી જાઉં, આટલું કરીને મરી જાઓ તો તમારું આ જુગાર રમી ગયા. લાવ્યું તું અને કશું કરી શક્યા નહીં, એટલે જુગાર રમી ગયા. જુગાર, દારૂ, જુગાર, ચોરી. એટલે કે સાધુડાના ઘરમાં માલદેવ ચોરી ન કરીએ, જોઈતી વસ્તુ માગી લઈએ. એટલે તમે ચોરી ચોરીને ઘણું ભેળું કરો અને પછી ઘણા નડવાય જ હોય, ઘણા એવા હોય ચોકથું અભળીને આવે અને પછી મહારાજ પાસે આવીને કે ઓનું શું થાય અને લઈને આવ્યા હોય ચોકથું પાછું. તો તમે પોતાનો અનુભવ, તમારી પોતાનું જ્ઞાન તમે કમાણી કરીને લાવો. ચોરેલું કામ આવતું અને આપણો હલો કરીને હલો કરીને ટ્રેક્ટર ભરીને દવરાય, હલો કરી અને પેલા આપણે હલો મેળતા ને કોઈ રહી ગયું વાટે તો હલો, ઘઉં વાટે તો હલો, એવા હલાય બોર્યું ના ભરવાય અને હલાય ટ્રેક્ટર ભરીને દવરાય ના. એ તો જો ટ્રેક્ટર ભરવું હોય ને તો વાવેતર કરવું પડે, એટલે હાલા વગર હાલે મેળ આવે. એટલે એમ ભેળું કરેલું કોમ આવશે નહીં. તમે કમાણી કરો, તમે સદગુરુ મહારાજના ચરણે જઈ અને મૂળ વસ્તુ છે એને પ્રાપ્ત કરો તો એમાંથી અનંત પ્રકારના અનંત વિચારો, અનંત ભાવો, અનંત અનુભવો થશે. મૂળ વસ્તુ તમે લાવશો, ઘઉં હશે ને ઘરમાં ઘઉં તો પૂરીઓય થાય, રોટલીઓય થાય, માતરે થાય, શીરોય થાય, લાડવા થાય, પણ ઘઉં જ નહીં હોય તો એટલે મૂળ વસ્તુ જોવે કે ના જોવે? એમ તમારી પાસે મૂળ વસ્તુ હશે તો તમારે કોઈ ચોરવાની જરૂર પડશે નહીં. એટલે કીધું કે ચોરી, દારૂ, જુગાર, ચોરી અને મોજ. વિશ્વાસઘાત કરવો એ પણ મોજ છે, વિશ્વાસઘાત કરવો એ પણ મોજ ખાતા બરોબર છે. અને વ્યભિચાર મન વચન ક્રમથી, મન વચન અને ક્રમથી, મનથી પણ આપણા વિચારો ખરાબ ના હોવા જોઈએ. તનથી તો વાત જ છોડો, પણ મનથી પણ જો તમારું તન કમ્પ્લીટ છે, તનથી તમે કોઈ ખોટું કરતા નથી, પણ મનથી ખોટું કરો છો તો એ પણ ભક્તિ નથી. મનથી જો કદાચ મન ભટકતું હોય, મન જો કદાચ અવળી દિશાએ ભટકતું હોય, મન વિષયોમાં ભટકતું હોય
તો એ પણ ભજન નથી. એટલે મન, વચન અને કર્મ આ ત્રણે ત્રણ આપણો મજબૂત હોવા જોઈએ. ધારી, મોજ અને વ્યભિચાર આ પોચે પોચ વસ્તુની પ્રતિજ્ઞા એને કહેવાય કે જે એનું પાલન યથા રીતે પાલન કરે છે અને આ ભક્ત હોય જ કરી શકે એટલા માટે પ્રતિજ્ઞા આપવામાં આવતી હોય. આ એ હગઈ છે અને હગઈ પછી પરણવાનું પછી આવે. સદગુરુ મહારાજના ચરણે જો તમે ઉપદેશ ગ્રહણ કરો તો એને પછી પરણવાના સુરતા અને શબ્દના વિવાહ છે. એટલે હમણે વિશ્વાસની વાત કરી હતી. વિશ્વાસની કે એકલો વિશ્વાસ કેટલા ઘડી શકો? એ વિશ્વાસ તમારે ડેલીગઢ સાહેબ પાસે પૈસા જોવે છે, હવે પૈસા તમે કેટલી વાર વિશ્વાસ રાખવો પડે? વાયદો કર્યો કે હું પરમ દિવસે આપીશ, તો પરમ દિવસે જો પરમ દિવસે પૈસા આલે પછી વિશ્વાસ કરવાનો આવે? પછી વિશ્વાસ કરવાનો આવે? તમારા હાથમાં નોટો હોય ગઈ એટલે વિશ્વાસ. આ તો ઘણા આખી જિંદગી કે વિશ્વાસ રાખો તમને અનુભવ થાય, વિશ્વાસ રાખો તમને અનુભવ થાય, જો માળા ફેરવો એટલે આ કરો એટલે તમે વિશ્વાસ રાખો. વિશ્વાસે બેસી રહેવાય નહીં. એ તો પ્રત્યક્ષ વિશ્વાસ. એક દુકાન, કાપડની દુકાન ને 4 ભાગીદાર, 4 ભાગીદાર રે. એક બિલાડીનું બચ્ચું એક દાડો ફરતું આવ્યું એટલે બિલાડીનું બચ્ચું દેખાડું રૂપાળું સારું હતું એટલે 4એ પાલ્યું. તો 4એ ધણી છે એટલે કે આપણે હવે શું કરવું? એટલે 4 પગ હતા ને, નવા કોઈ અલગ અલગ કપડાના ટુકડા બધે કે આ પગ તારો, આ પગ તારો, આ પગ તારો. 4 અને 4 પગ વેચી લીધા એટલે 4 પગે શણગાર સજ્યા. બીજું તો હવે એક દાડો બચ્ચું રમતું હતું અને દીવો કરેલો હતો એટલે એક પગ અડી ગયો દીવે અડ્યો ને એટલે પેલો કાપો બચેલો હતો હળજે એટલે પેલું બચ્ચું કૂદાકૂદ કરવા માંડ્યું દુકાનમાં કૂદાકૂદ કરવા માંડ્યું. બધા કાપડ હળજ્યા, દુકાન હળજી છે. બચ્ચું બહાર નીકળી ગયું, બચાવ તો બચાયો પણ દુકાન. હવે પેલા 4 ભાગીદાર હતા કે તારા પગે આ નટુજીનો પગ હતો અને એ પગે કે હળગાઈ દુકાન, તું બધું હાજરું, આ તું બધું હાજરું. અને આ 3 જણા તો અરે ઓ ભાઈ રામજીભાઈ ચંદન કે અમારે તો અરે અમારા પગે ચો હળજ્યું છે, તારા પગે હળજ્યું છે, અમારા પગ તો હાજર છે અને તું બધું હાલ. કે પણ હું શેનો હાલું? આ કોર્ટમાં કેસ એટલે કે આ આના પગે અમારી દુકાન, આ પગ ઈ નટુભાઈનો છે, આ પગ રામજીભાઈનો, આ ચંદનનો છે, આ રેવાભાઈનો છે. એટલે આ હળગ્યું ને એટલે અમારા 3નો કોઈ દોષ છે નહીં, કારણ કે આ 3 અમારા પગ છે અને જે પગે દુકાન હળજી એ ભગવાનનો છે, નટુભાઈનો છે. એટલે એ મિલકત હાલ. એટલે પેલો ભાઈ જર્જ હતો કે હળજો એ પગમાં એ પગ પચાસ વાગેલું હતું, એ પગે વાગેલું હતું એટલે એ ટૂંટું હેડતું હતું અને પાટોય બચેલો હતો એટલે કે આ હળજું જે હળગાયું એ એક જ પગે હેડતી હતી, 3 પગેનો ઉપયોગ કરતી હતી. કે 4 જે હળગવા ગયું એ જરજી પૂછું કે આ પેલા પગનો ઉપયોગ કર્યો કે ના કર્યો? એટલે પેલા જૂઠું તો ચમકે બોલાય તો હવે ખબર કે 3 પગનો ઉપયોગ કરે તારે જ હેડાય, એ સિવાય હેડાય ના. એટલે કે એ પગે હળજો એ હાસું, નટુજીના પગે હળજો એ હાસું, પણ તમારા 3 પગે ટેકો આલ્યો ને તાર હળજો. આ 3 પગે ટેકો આલ્યો એટલે તમે 3 એના ભાગીદાર. એટલે તમારે એક કોઈ આપી શકે? તમારા 3 પગે પેલે હળગાયું પણ તમારા 3 પગે ટેકો ના આલ્યો હોત તો હળગો ના હળગો. 3 પગે ટેકો આલ્યો તાર આર્યો હળગ્યો પેલો છૂટો. એમ સદગુરુ મહારાજ છે એ એના પાસે એવી જુગતી છે, એ જુગતીથી એ તમને તમામ બંધનોમાંથી મુક્ત કરાવે. પણ એ માટે આપણે અભ્યાસ કરવો પડે. અભ્યાસ સિવાય એ મેળ આવતો નથી. એની પહેલા સદગુરુ મહારાજના ચરણે જ્યાં સિવાય અભ્યાસ પણ થતો નથી. સદગુરુ મહારાજના ચરણે જ્યાં સિવાય ભજન પણ થતું નથી. અને સદગુરુ મહારાજના ચરણે જ્યાં સિવાય તમે કેનું ભજન કરો? તમે જેન ગોતો છો તો મળ્યો જ નહીં. તમે એનું ભજન પણ ન કરી શકો, તેનો અભ્યાસ પણ ન કરી શકો, તમે કશું કરી શકો નહીં. એટલે સદગુરુ મહારાજના ચરણે જો તો એ જુગતીના દાતા છે, મુક્તિના દાતા છે, એ મુક્ત કરાવશે. આટલું બોલી મારી વાણીને વિરામ આપો. સદગુરુ મહારાજ